યાત્રાધામ અંબાજી ખાતે આજે પાટોત્સવ યોજાઈ રહ્યો છે। આ અવસરે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે દીપ પ્રગટાવી ધ્વજા યાત્રાને પ્રસ્થાન કરાવી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। પરિક્રમા મહોત્સવના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। આ પરિક્રમા મહોત્સવ માટે અંબાજી આવનાર શ્રદ્ધાળુઓ માટે 500 જેટલી એસટી બસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે અને ભોજન પ્રસાદીની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરાતા ગબ્બર પરિક્રમા મહોત્સવ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આજે સાંજે ગુજરાતના મુખ્યમંત્રી પણ અંબાજી ખાતે પહોંચનાર છે, ત્યારે ₹13 કરોડના ખર્ચે બનેલા અત્યાધુનિક સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે અને ગબ્બર પરિક્રમા મહોત્સવમાં ઘંટડી યાત્રાનો પણ પ્રારંભ કરાવી દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભોનું વિતરણ કાર્યક્રમ યોજાશે। ગુજરાત સરકાર 50% એસટીમાં અને 50% અંબાજી યાત્રાધામ મળીને 100% ગામડેથી 500થી વધારે બસો અહીંયા આગળ આવશે। ગઈ ફેર લાખો લોકોએ 2 વર્ષ સુધી લોકો અહીંયા આગળ ભક્તિભાવ અને 51 શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। એમ આ વર્ષે મને ચોક્કસ ખ્યાલ છે કે 10 લાખથી વધારે લોકો અહીંયા આગળ ઉપસ્થિત થવાના છે અને ભોજન પણ અહીંયા આગળ નિઃશુલ્ક આપવામાં આવે છે।